બહુ સારું. હવે આ પ્રાકૃતિક કૃષિ બહેનોને કેમ ટ્રેન કરવાની વિચાર આવ્યો, તો અમે આગળ આ જ વાત કરતા હતા કે ભાઈ બહેનો જો સહયોગ ન આપે ત્યાં પ્રાકૃતિક ખેતી થતી નથી. જ્યાં જ્યાં બહેનોએ સહયોગ આપ્યો, દાખલા તરીકે અમારા સંજયભાઈ છે તો એમના ધર્મપત્ની પૂરેપૂરો સહયોગ આપે છે, તો સંજયભાઈ સારામાં સારું કમાય છે ને સારામાં સારું પ્રાકૃતિક ખેતી કરે. એવા જ અમારા પ્રવીણભાઈ બેઠા છે, એમના ધર્મપત્ની એને સહયોગ આપે છે, તો એ પણ સક્સેસફુલ છે અને સારામાં સારું કમાય છે, પ્રાકૃતિક ખેતી કરે છે. મારો દાખલો દઉં તો મારા ધર્મપત્ની એવું છે કે મને પૂરો સહયોગ આપે છે. જો બહેનોનો સહયોગ ન હોય તો પ્રાકૃતિક ખેતી થતી નથી. એટલે અમને એવો વિચાર આવ્યો કે બહેનોને ટ્રેન કરી, બહેનોમાં જો આ પ્રાકૃતિક ખેતીનો વિચાર આવી જાય, સારું ખાવાનો વિચાર આવી જાય, રસોડું તમારા હાથમાં છે, બનાવવાનું છે તમારા હાથમાં છે બધું, અમે તો ખાલી પકવીને તમને દઈએ છીએ, તો બનાવવાનું